સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું શરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમે લોકો તો નાહીએ છીએ. વ્લોગ કાંઈ બનાવ્યો નહોતો એટલે અત્યારે બનાવ્યો છે વિડીયો. અને આ લોકો જો નાહી છે, બીજા બધા અંદર ઉતા છે અને ટીવી ને એવું બધું જોવે છે. આપણે મિત્રો હવે થોડીક વાર નાહીને પછી સૂઈ જવું છે. અત્યાર સુધી રાહ જોઈ હતી નાહવાની. ભૂરીઓ તરતા શીખે છે. જો ભૂરીઓ છે, નિમિત છે અને આ પરનીલ છે. હું શું, બીજા બધા તો અંદર સૂઈ ગયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 5 અને બધા સૂઈ ગયા છે. અડધા અહીંયા ગજીપામાં સૂતા છે અને હું થોડીક વાર સૂઈ ગયો તો અત્યારે જાગ્યો છું. 5 વાગે અલાર્મ મૂક્યું હતું મેં ટ્રાયપોડ લઈને ઓલું મૂકવા માટે, ટાઈમ લેપ્સ મૂકવા માટે. અહીંયા તો બધા સૂઈ ગયા છે. જો એ કાઢી આપો. હાલે નાવા જવું છે, હાલે નાવા જવું. નાવા જવું જ પણ મને આમથી ઊંઘે નથી આવતી. ઉભા દે રે બાપા, ઊભો થા. તું એક જ મળે, હું આ બીજા નહીં દેખાતા. તું પટ્ટો કેમ લગાવ્યો મને? કેવો પ્રેન્ક કર્યો છે મારી હારે. તરત જ મોડમાં જ સીધું આમ જ તરત જ. તું ઉઠાડ ને યાર. ઓય નાવા જવું છે. જાગે જ છે ખોટી લોકો. ઓ હાલા રે હાલા. અલે હું હોય ને, હા હું હોય ને એટલે તરત તારા આંખો ને એવું બળશે, સમજો? એટલે હું માં ખોટો ભૂમિકા આવ્યો હું તો. હાલો આપણે મિત્રો ટાઈમ લેપ્સ મૂકી દઈએ ફટાફટ. અત્યારે વાગ્યા છે 6:14 થઈ છે. 6:14 થઈ છે અને ખાવા માટે કાંઈ નહોતું. સવારમાં મેગી લાવ્યા હતા તો ગેસનો બાટલો નહોતો. તો અત્યારે આ કાકા પાસેથી ચૂલો જગાવ્યો છે. 6 વાગે ચૂલો જગાવવાનો છે. અત્યારે ચૂલો જગાવવાનો છે. બેઠો છું. પહેલાં તો આ સાફ કર્યું વાસણ, હાબુ ઘસીને સાફ કર્યું ને અત્યારે બધા સૂતા છે, કોઈ નથી. હું એકલો જ છું અહીંયા. ચૂલો જગવીને નિમિત્તે મને ચેલેન્જ આપ્યો હતો કે તું આ મેગી તું બનાવી જ ન હોય, બહારથી ગમે ત્યાંથી તું બનાવી જ ન હોય. એટલે આપણી ચેલેન્જ પૂરો કરવાનો છે ને એને બતાવવાનો છે. આપણે બધા સૂતા છે, અત્યારે બધા સૂતા છે. અંદર એ તમને બતાવું. અહીંયા જો બધા સૂતા છે. આ કાગળ લેવા એવું છું ઉઠીને, એટલે કાગળ લેવા એવું છું. બધા સૂતા છે. મેગી બને હુકામ નહીં, બનાવીને જ રહેવાની, એટલે પછી ક્યાં વાત જ છે. અત્યારે મારો સાથ આપવા માટે મારો ભાઈ ભૂમિત આવી ગયો છે. એણે થોડોક ચૂલો કર્યો છે અને અત્યારે મેગી બને છે. અડધી તો બફાઈ ગઈ છે. ઉપર ઢાંકવા માટે કંઈ સીબું નથી, એટલે છે ને આ બે મિક્સ કરીને અહીંયા પકડી રાખવું પડે છે. આમ ગરમ લાગે છે. અત્યારે ભૂમિત કરે છે. અત્યારે હલાઈ દો, મેગી બની જાય એટલે જો પછી ઓલા બધાને મને ચેલેન્જ આપ્યો એણે. ગાઈસ, તમારા ભાઈને ચેલેન્જ આપ્યો નિમિતે, તારથી મેગી ન બને. હા જો નિમિત વિડીયો જોઈશ ને, આમ જો મેગી બને છે અહીંયા. જો બધા ઉતા છે અત્યારે, બધા. ભૂમિતે હૂતો તો અત્યારે ઉઠીને આવ્યો. મેં એને ઉઠાડ્યો કારણ કે એકલાથી થાય એમ નહોતું, એટલા માટે. સમજ્યા? પરસેવો વળી ગયો છે મને ને ભૂમિતને. આવી રીતે પકડી રાખવાનું છે ને મેગી જુઓ વરાળું બારી નીકળી જાય છે. અત્યારે પરસેવો વળી ગયો છે. મહેનત છે ભાઈ. ચૂલાની મેગી એટલે બને જોરદાર, પણ મહેનત બહુ લાગે.
ગેસ તમે જુઓ. ભૂમિત બિચારો આમથી ઠેકતી લાકડી લઈને આવે, અહીંયા મૂકે. મહેનત છે ભાઈ. શું કેવું ભૂમિત? મહેનત વગર કાંઈ નથી, બરોબર ને? અમારી એકલાથી તો ક્યારે થઈ રહે? તમે જુઓ ઘડીક મૂકી છે અને ઓલી પણ જુઓ, ઓલી પણ જુઓ. કોણ આવ્યું છે ભાઈ? કોણ આવ્યું છે? ઉઠીને આવ્યો છે, મેગી ખાવા માટે આવ્યો છે દીકરો. ઉઠીને આવ્યો છે. જો જો મેગી થઈ ગઈ છે રેડી મિત્રો. કે વિરાટ હે મેગી બનાવે પાર કરીને હે નિમિત્તે ચેલેન્જ આપ્યો તો મને. તમારા ભાઈને ચેલેન્જ આપ્યો એટલે વાત પતી ગઈ યાર. મેગી બનાવે પાર કરી છે, હજી બગાવા ખાઈશ. કોઈને આવું નહોતું, હું બોલાવતો તો હાલો બનાવી છે તો માનતું નહોતું કે અત્યારે જો રેડી થઈ ગઈ છે. તો ચમચી લેવા ગયો છે, પછી ખાઈ આપણે મિત્રો. અત્યારે મેગીમાં ખાવામાં ખાલી અમે 2 જણા જ છીએ. એકવાર ભૂમિ ટેસ્ટ કરીને બતાવી તો કેવી છે. બરોબર ને? એકડો એક નંબર બની છે ગાઈસ. ઘરે ન બને આવી, 1 નંબર બની છે. એક એટલે 1 નંબર. જોઈને જ તમને ચૂલામાં જ તે આમ પહાડ ઉપર બેઠા ખાતા હોય ને એ ખાઈ છે. અને અહીંયા સ્વિમિંગ પુલ છે, ઓલી પણ બધા હુતા છે અલગ અલગ જગ્યાએ. અને અહીંયા મેગી ખાઈ છે અમે 2 જણા જ તે ખાલી. જો 2 જણા મેગી છે. જોરદાર હો. બાકી આવો વ્યૂ ક્યાંય ના મળે. આજુબાજુ લીલું છમ અને મોરલાઓનો અવાજ આવે છે, ખતરનાક અવાજ આવે. તો ખાઈ લેવી આપણે. ઓલા બધા આવે ને એ પહેલાં એને આપવાની જ છે તમ તારે. આટલી બધી તો ખૂટશે નહીં અમારાથી, એટલે એ લોકો હુતા છે, હવે ઉઠીને ખાશે. મિત્રો મેગી ખાઈને અત્યારે બધા પડી ગયા છે પુલમાં. ગીત વાગે છે, બધા બેસી ગયા છે નાવા. આપણે તો કપડાં બદલી લીધા છે, હવે ખાલી પડવાનું જ બાકી છે. આપણને ચેલેન્જ આપ્યો હતો કે હું મેગી નહીં ખાઉં, નહીં બને તારથી. અત્યારે જો પોતે ખાય છે. બતાવે ને બતાય, પોતે ખાય છે, હંતાડે છે. એ ચીટર મેગી બતાય. હંતાશો કે નિમિત જો મેગી પકડાઈ ગયો. તો મિત્રો બપોરના વાગ્યા છે 11 અને અમને લોકોને નાસ્તો લેવા માટે મોકલી દીધો છે બપોરનું જમવાનું માટે. હું ને મને લેવા આવ્યા છે નાસ્તો, ને સ્મિત ને નેમિસ લેવા ગયા છે છાશ ને એવું બધું. અમે લોકો છોલે ભટુરે લેવા આવ્યા છીએ મિત્રો. અત્યારે છોલે ભટુરે આવી ગયા છે. છોલે નાન છે, ભટુરે છે, આવી ગયા. બધા બેસી ગયા છે જમવા. પંગત કરો. ભાત છે, ભાત છે, ઠંડી છાશ છે, કોલ્ડ ડ્રિંક છે. આપણે શાંતિથી ખાઈ લઈએ મિત્રો. જમીને મળીએ આપણે. તો મિત્રો અત્યારે નાહી લીધું છે અમે, અને બાથ આખો ખાલી કરવા મૂકી દીધો છે. અને ઓલી પણ કપડાં ઉકાઈ છે, અને બધા સાફ સફાઈ ને એવું કરે છે. અને હવે ઘડીક બેસશું ને પછી નીકળશું આપણે ઘરે જવા માટે. આ બોટલ છે, નિમિત બતાવી દો એકવાર. આ પાણીની બોટલ નથી, વિનેગરની બોટલ છે. એ અમે પ્રેન્ક વિડીયો કર્યો છે ને, તમને નીચે લિંક આપી દઉં છું. ફટાફટ જોઈ આવજો, જોયો ના હોય તો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.